સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. કગરતા જાઓ, કગરતા જાઓ, શ્રી પ્રાર્થના કરતા જાઓ. ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હે ઘનશ્યામ પ્રભુ, હે મારા વાલા, તમને રાજી કરવાને માટે તમારી અનુવૃત્તિ, તમારી રુચિ પ્રમાણે અમે ધ્યાનમાં બેઠા છીએ. સુખ આપો મહારાજ, સુખ આપો. અંદરથી કગરો અને મૂર્તિનું વર્ણન આવતું જાય એમ એમ મૂર્તિનું વર્ણન પ્રમાણે મૂર્તિને નિહાળતા જાઓ, જોતા જાઓ. પ્રતિલોમ ભાવે, પ્રતિલોમ ભાવે એટલે સામે સિંહાસનમાં છે એ પ્રમાણે ભલે જોવું પડે ઉઘાડી આંખે, પણ એ જ મૂર્તિને નિકટ 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 લાવતા 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 બસ જ્યાં બેઠા છો ત્યાં જ બેસાડી દો. જ્યાં બેઠા છો ત્યાં જ મૂર્તિને બેસાડી દો, મહારાજને બેસાડી દો. પોતાપણાને પોતે ઉઠી જાઓ, મહારાજને ત્યાં બેહાડી દો. એ પોતાપણાનો ભાવ ભૂલીને ધ્યાન કર્યું કહેવાય, પ્રતિલોમ કહેવાય. અરે સર્વોપરી છો સર્વના સ્વામી. સર્વોપરી છો સર્વના સ્વામી. સર્વોપરી છો સર્વના સ્વામી. સર્વોપરી છો સર્વના સ્વામી. સુખ આપો સુખધામ. સુખ આપો સુખધામ. સુખ આપો સુખધામ. સુખ આપો સુખધામ. હે દયાળુ ધ્યાન કરું છું. હે દયાળો ધ્યાન કરું છું. આપો અનુભવ જ્ઞાન. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ, અમે તમારા છીએ, તમે અમારા છો. કૃપા કરો મારા નાથ, કૃપા કરો. કંઠે કંઠી જનોઈ સ્કંદે. કંઠે કંઠી જનોઈ સ્કંધે. કંઠે કંઠી મહારાજના કંઠમાં કેવી કંઠી છે, જો સ્કંદે ખભે કેવી જનોઈ છે. કંઠે કંઠી જનોઈ સ્કંધે. કેવા શોભો ઘનશ્યામ. કેવા શોભો ઘનશ્યામ. હે મહારાજ, કેવા શોભો છો તમે. વાહ, મહારાજના કંઠે કંઠી ધારી છે, ધારણ કરી છે. દિવ્ય કંઠી છે, દિવ્ય જનોઈ છે. ડાબા સ્કંધ ઉપર, ડાબા ખભા ઉપર જનોઈ ધારણ કરી છે મહારાજે. ધારો નિહાળો, ધારો નિહાળો. કંઠે કંઠી જનોઈ સ્કંદે. કંઠે કંઠી જનોઈ સ્કંધે. કેવા શોભો ઘનશ્યામ. કેવા શોભો ઘનશ્યામ. બાહુ રૂપાળા બહુ બળવાળા. બાહુ રૂપાળા બહુ બળવાળા. બાહુ રૂપાળા બહુ બળવાળા. બાહુ રૂપાળા બહુ બળવાળા. એક જ ઠરવાનું
જ ઠરવાનું ઠામ. હો વાલા ઠરવાનું ઠામ છે આપણું. શ્યામ વાહ. સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો. મહારાજના બંને બાહુ સ્કંદ અને કોણીની વચ્ચેનો ભાગ બાહુ કહેવાય. વાહ મહારાજ, બંને બાહુ કેવા બળવાળા છે, બળિયા છે મહારાજ. હાવ મહારાજ માયકંગલા ને પતલા છે, હાવ દોયડી જેવા એવું નહીં ધારો, હૃષ્ટ પૃષ્ઠ મૂર્તિ છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબાર છૂટે છે ને એમાં મહારાજ બિરાજ્યા છે. તેજોમય મૂર્તિને ધારો. કાંડા કોણી બહુરૂપાળી, કાંડા કોણી બહુરૂપાળી. કાંડા કોણી અંગે અંગનું વર્ણન આવે, જોતા જાઓ. કાંડું જુઓ, કોણી જુઓ. કોણી બહુરૂપાળી. મૂર્તિમાં રહી કરું ધ્યાન, મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન, મૂર્તિમાં રહી કરું ધ્યાન. રેખાઓ ચોખ્ખી રીત અનોખી, રેખાવ ચોખ્ખી રીત અનોખી. મહારાજના બંને હસ્તની રેખાઓ જુઓ. અને મહારાજ અભયદાન આપી રહ્યા છે ડાબા હસ્તે. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. આપો છો ભયદાન, આપો છો અભયદાન. મહારાજ કેવા અભયદાન આપે છે. વાહ મહારાજ. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. કેવા તેજોમય તેજોમય શોભી રહ્યા છે. વાહ મહારાજ. તેજ તેજ તો ઝળહળે, ચારે બાજુ તેજ તેજ તો ઝળહળે અને ચારે દિશામાં એની મધ્યે પ્રભુજી દર્શન દે છે. ઘનશ્યામ હરિ સુખદાયી, ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબારમાં કેવા રૂપાળા દર્શન આપી રહ્યા છે. વાહ મહારાજ વાહ. સુખ સાગર તણી છાતી જોતા, સુખ સાગર તણી છાતી જોતા. સુખ સાગર તણી છાતી જોતા, સુખ સાગર તણી છાતી જોતા. ભડ ભડ બાળે છે કામ, ભડ ભડ બાળે છે કામ. કામ શત્રુ બળે છે કામ, કામ બળી જશે. મહારાજની છાતી જોતા જાઓ. બળે છે કામ. જળહળ તેજમાં મૂર્તિ જોતા, જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા, જળહળ તેજમાં મૂર્તિ જોતા. કરી દેજો નિષ્કામ, કરી દેજો નિષ્કામ. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. વાહ વાહ વાહ. મહારાજની છાતી જો, ઉધર જો, એક એક નખ શિખા પર્યંત વર્ણન આવતું જાય. એક એક અંગને નિહાળતા જાઓ.
સાથે સાથે સળંગ મૂર્તિને પણ જોતા જાઓ. વાહ મહારાજ વાહ, કેવા સુખાળા છો, કેવા રૂપાળા છો, કેવા મરમાળા છો. વાહ મહારાજ વાહ. ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિહાળતા. સાવધાન બેસો, સીધા બેસો. મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા. ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન. સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દ્યો ને, સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દ્યો ને. વાલા હે પૂરણ કામ, વાલાએ પૂરણ કામ. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, ડુબાડી દો, આપના સુખમાં ડુબાડી દો મહારાજ. સુખના દરિયે ડુબાડી દો ને. સુખનો દરિયો છો આપ, તો સુખની ખાણ છો. ખોલો મહારાજ, તમારી સુખની ખાણ ખોલો. વાહ મહારાજ. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા. તુજને રીઝવવા ધ્યાન કરું છું, તુજને રીઝવવા ધ્યાન કરું છું. રાજી થજો પ્રાણધાર, રાજી થજો પ્રાણધારા. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, રાજી થજો, મારી પર રાજી થજો, આ દિવ્ય સમાજ ઉપર રાજી થજો પ્રભુ. હે સુખ દેનારા, હે ઘનશ્યામ વાલા પ્રભુ, તમે મુક્તને મૂર્તિમાં રાખીને સુખ આપવા માટે પધાર્યા છો. આપનું એક જ કામ છે, હે મહારાજ દયા કરો. દોડું પોચું રૂજેવું દર, દોડું પોચું રૂજેવું દર, દોડું પોચું રૂજેવું દર, દોડું પોચું રોજેવું દર. શોભે કોમળ સુખાડું, શોભે કોમળ. મહારાજ ઉદર જો કેવું પોચું પોચું ઉદર છે. ઊંડી નાભી શોભે, ઉદર માએ રૂડી નાભી શોભે. સહેજે નિહાળ. મહારાજની નાભી જુઓ, ડૂંટી નાભી એટલે ડૂંટી.
ઉદરમાં કેવી ડૂંટી છે. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ. સુખદ્યોને મહારાજનું ધોળું ધોળું પોચું પોચું ઉદર છે. વાહ મહારાજ. અને ઉદરની મધ્યે કેવી ઊંડી નાભી શોભે છે. મહારાજની ડૂંટી શોભે છે. નિહાળો, એક એક અંગને નિહાળતા જાઓ. વાહ ઘનશ્યામ વાહ હરિ તમે 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 કેવા સો છો દુલારા કેવા સો છો દુલા આપણને જોઈને મહારાજ ધ્યાન કરતા જોઈને કેવા હસી રહ્યા છે. જો કેવા રાજી થાય છે. વાહ મહારાજ કેવા મંદ મંદ હસો છો તમે. તમારા મુક્તોને તમારા ધ્યાન કરતા જોઈને કેવા રાજી થાઓ છો. જો મહારાજ કેવા હસે છે. ગાલે ખાડા પડે છે. સુંદર મજાના દંત શોભે છે. મરક 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 હસી રહ્યા છે. વાહ મહારાજ હસો હસો. મહારાજની જોડે મૂર્તિમાં રહીને હસો. ઉદરે ત્રિવડી હે તે નિહાળે ઉદરે ત્રિવડે હે તે નિહાળે દુઃખ સદા હરનારા દુઃખ સદા હરનારા. ઓ વાલા ત્રિવડી શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખદ્યોને ઉદર, ઉદરની મધ્ય નાભી છે અને બંને બાજુ ત્રિવડી પડે છે. 3 વળ પડે છે. કોમળો ઉદર હોય એમાં 3 વળ પડતા હોય. વાહ મહારાજ વાહ. કારણ તમે અડળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અડળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા સુખ દોધ છોડન હારા સુખ દોધ છોડન હારા શ્યામ મજાની કટી રેખા જુવે શ્યામ મજાની કટી જુઓ. કટી રેખા જુઓ. જુએ આશ સદા પૂરનારા હંસ સદા પૂરનારા ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખદ્યોને અકારણ મહારાજ અઢળક ઢળ્યા છે આપણી ઉપર. અકારણ અકારણ અઢળક ઢળ્યા છે. નિહાલ કર્યા છે. વાહ મહારાજની શ્યામ કટી જુઓ. કેડનો ભાગ કેવો શ્યામ શ્યામ છે. જો સુખ આપો મહારાજ. શ્વેત દિવ્ય ધોતી ધારણ કરીને 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 સુખ આપો સ્વામી મારા સુખ આપો સ્વામી મારા પૂરા પાત્ર કરીને હે ધણી પૂર્ણ પાત્ર કરીને ધણી મૂર્તિ સુખમાં રાખનારા મૂર્તિ સુખમાં રાખનહારા. ઓ વાલા
ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજે શ્વેત શ્વેત ધોતી ધારણ કરી છે. મહારાજે પીળો પીતાંબર ધારણ કર્યું છે. કેવા મહારાજ શોભે છે. સુખના ધોધ છોડી રહ્યા છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર કરુણાની હદવાળી કરુણાની હદવાળે પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવે. પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી સ્થિતિ કરાવવાદારી સ્થિતિ કરાવવાદારી હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ તમે કેવા કરુણાના સાગર છો. કેવળ કૃપાએ કરીને અમને પ્રાપ્તિ કરાવી છે અને સ્થિતિ કરાવવાનો સંકલ્પ પણ આપનો છે. કૃપા કરો મહારાજ કૃપા કરો. કૃપાનો ધોધ વહાવો મહારાજ. કરુણા કરો. કગરતા જાઓ પ્રાર્થના કરતા જાઓ અને અંગો અંગનું ધ્યાન કરતા જાઓ. સળંગ મૂર્તિ દેખતા જાઓ. સાથળ સુંદર જાનુ ને જંગા 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 શોભા આપે અતિ ન્યારા શોભા આપે અતિ ન્યારી શોભા આપે અતિ ન્યારી શોભા આપે અતિ ન્યારી નિરખી નિરખી હરખી હૈયે નિરખી નિરખી હરખી હૈયે જાઉં છું ધ્યાનમાં વારી જાઉં છું ધ્યાનમાં વારી હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ કેવા સાથળ સુમાળા સાથળ છે. ચાનું છે જંગા છે. મહારાજ કેવા શોભી રહ્યા છે. નિરખી નિરખી હરખી હૈયે નિરખો નિરખતા જાઓ. હરખ સાથે નિરખતા જાઓ. હરખાતા જાઓ હરખાતા જાઓ નિરખતા જાઓ હરખતા જાઓ. વાહ મહારાજ કેવા શોભી રહ્યા છો ઘનશ્યામ પ્રભુ. તમે કેવા શોભો છો. પ્યાર કરતા જાઓ. પ્યારાની જોડે પ્યાર કરો. વાલાની જોડે વાલ કરતા જાઓ. સ્નેહ કરતા જાઓ. આપણું સ્નેહી છે. સ્નેહીની જોડે સ્નેહ કરતા જાઓ. ઘનશ્યામ ઘનશ્યામ હે મારા ઘનશ્યામ હે પ્યારા પ્યારા ઘનશ્યામ પ્યાર કરતા જાઓ. કોની સાથે હેત કરશો. હેતાળાની સાથે હેત કરતા જાઓ. ઢીંચણ કેરી ડાકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને ઢીંચણ
ઢાંકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને લાગે છે કેવી સારી લાગે છે કેવી સારી પિંડીને પહોંચા લાગે મજાના પિંડીને પહોંચા લાગે મજાના હાડ માસ તેમાં નહીં ક્યારી હાડ માસ તેમાં નહીં ક્યારી વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ જોને. વાહ મહારાજ, મહારાજના બંને ઢીંચણની ઢાંકણી કેવી શોભે છે જો. વાહ મહારાજ, પિંડીને પહોંચ્યા કેવા રૂપાળા છે કે જેમાં હાડ માંસ રુધિર છે જ નહીં. દેવ્યા 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 કેવા દિવ્ય શોભે છે, જેમાં હાડ નથી, માંસ નથી, રુધિર નથી. આ લોકનો કોઈ માઇક ભાવ નથી. વાહ પ્રભુ વાહ. અજબ સ્વરૂપ છે દિવ્ય અનુપમ 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 સદા સાકાર સુખાળી સદા સાકાર સુખારી સોળે ચીન સહિત નિરખો સોણે ચીન સહિત નિરખો મૂર્તિ મહાસુખકારી મૂર્તિ મહાસુખકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને બોલતા જાઓ, જોડે જોડે બોલતા જાઓ. શ્રી ઘનશ્યામ શ્યામ સુખ જોને. વાહ મહારાજ, કેવા સોળે ચિહ્ન શોભી રહ્યા છે. અજબ સ્વરૂપ છો તમે. વાહ મહારાજ, તેજ તેજ તેજના અંબારમાં ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશ્બો, સુખની ફોરમ ફોરા. સુખ આપો મહારાજ. સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને કાલાવાલા લ્યો સ્વીકારી કાલાવાલા લ્યો સ્વીકારી રસ બસ કરીને સુખડાયા પો 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 ન્યાલ કરો અવિકારી ન્યાલ કરો અવિકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, અમારા કાલાવાલાનો સ્વીકાર કરો. રસબસ કરીને મૂર્તિનું સુખ આપવું એ તો આપનો ધર્મ છે પ્રભુ. હે મહારાજ, એ આપનું કર્તવ્ય છે, આપનું બિરદ છે મહારાજ, એ આપનું બિરદ છે.
અને બિરજ જાણીને પ્રભુ સુખ આપો, સુખ આપો, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. સર્વે મુક્તો. વાહ, સભાપતિ, દિવ્ય સભાપતિ રાય બેઠા છે. આપણને સૌને પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરીને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે. આ કારણ સત્સંગ. આપણે સાધનોને સાધન નથી રહેવા દેવા. આ બધા સાધ્ય સુધી પહોંચવા જોઈએ. આ બધા સાધન છે. મહારાજની સાથે સંપૂર્ણ એટેચમેન્ટ થવું જોઈએ. અને જેમ જેમ એટેચમેન્ટ થતું જાય એમ અંધકાર ટળતો જાય, પ્રકાશ થતો જાય. જેમ મહારાજની સાથે પ્રતિલોમપણું થતું જાય એમ અંધકાર ટળતો જાય, પ્રકાશ થતો જાય, આપણને અનુભવાતું જાય. અને અનુભવાતું નથી એનું કારણ શું છે? મોટા મોટું આ દેહ ભાવરૂપી પાપ વચ્ચે લડે છે. તો દેહ ભાવ, દેહને પોતાનું સ્વરૂપ, શરીરને પોતાનું સ્વરૂપ માની લીધું છે. આ જીવનું મોટામાં મોટું અજ્ઞાન છે કે શરીર મારું રૂપ છે અને શરીર તે જ હું છું. તદ્દન વિપરીત ભાવના થઈ ગઈ છે. અને પરિણામ સ્વરૂપે એ શરીરનું આવરણ વચ્ચે છે, આત્મા અને પરમાત્માની વચ્ચે શરીરનું આવરણ આવી જાય છે, દેહનું આવરણ આવી જાય છે, જે આપણને એક નથી થવા દેતું. શરીર પોતાનું સ્વરૂપ મનાઈ ગયું એટલે શરીરના સંબંધીને મારા સંબંધી મનાઈ ગયા. શરીરનું નામ મારું નામ મનાઈ ગયું. શરીરનું ગામ એ જ મારું ગામ મનાઈ ગયું. શરીરના મા બાપ પોતાના મા બાપ મનાઈ ગયા. શરીરની નાથ એ જ પોતાની નાથ મનાઈ ગઈ. આપણે શરીર નથી. આ દેહ તે આપણે નથી. મૂર્તિમાં સંલગ્ન થવા માટેનું પહેલું પગથિયું આ, પહેલું સ્ટેપ આ. મહારાજની ઉપાસના અતિશય દ્રઢ કરીને પોતાના સ્વરૂપની આ દ્રઢતા, હું કોણ છું, બસ હું કોણ છું, આ દેહ તે હું નથી. જે અજ્ઞાન ભરાઈ ગયું છે અંદર, અનાદિકાળથી અજ્ઞાન થઈ ગયું છે. અને એના પરિણામે મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે, હું માંદો છું, શરીર માંદું છે, તમે નહીં. તદ્દન બંને વસ્તુ જુદી છે, ભિન્ન છે. જેમાં ચશ્મા અને ચશ્માના બોક્સ આ બંને જેટલા અલગ છે એટલું જ શરીર અને શરીરની અંદર રહેલો આત્મા અલગ છે. એ આત્માને દેહથી છૂટો પાડીને આપણે મૂર્તિરૂપ કરવાનો છે. એ આપણું લક્ષ્ય છે. અને જ્યાં સુધી એ દેહ ભાવ સોતો, ચશ્મા પહેરવા હોય, અનેક વખત આપણે સાંભળ્યું છે ચશ્મા પહેરવા હોય તો બોક્સ સોતા ચશ્મા ન પહેરાય, ન પહેરાય, ન પહેરાય. એને અલગ કરવા પડે જ. મુક્તો આપણે એક નાનકડો પ્રયોગ જોઈશું. મુક્તો હવે આ અંદર આમ નાખીએ તો આમ લાઈટ થવી જ જોઈએ. થાય ને પહેલા આ બે વાયર છે, એ બે વાયર આમાં નાખીએ તો લાઈટ થાય જ. ચાલુ છે ને લાઈટ ચાલુ છે, થવી જ જોઈએ. જો એ થઈ કે ના થઈ? ના થઈ, નથી થતી. એટલે આ કેમ નથી થતી? લાઈટ બંધ નથી ને ભાઈ, લાઈટ ચાલુ છે ને, કરંટ ચાલુ છે ને,
ચાલુ છે? સાચું બોલો છો? તપાસ કરી છે? પણ કેમ નથી થતી ખબર છે? હા હે કેમ નથી થતી ખ્યાલ આવે છે? આ ઉપર કવર છે, પ્લાસ્ટિકનું કવર છે ને, એટલે અંદર ટચ થતું જ નથી ને. જો હવે ત્યારે જો કવર કાઢેલા બે છેડા લઈએ આપણે. જો આ કવર કાઢેલા છે, આમાંથી કવર કાઢી નાખેલું છે. હા, હવે એ છેડા અંદર નાખીએ તો હવે જોઈએ જો લાઈટ થાય છે કે નથી થતી. એટલે થઈ તાળી પાડો થઈ. એની એ જ લાઈટ છે, એનું એ જ પ્લગ છે, એના એ જ વાયર છે, એનો એ જ બલ્બ છે, બધું એનું એ છે. પણ હમણાં રિઝલ્ટ ના મળ્યું, અત્યારે રિઝલ્ટ મળ્યું. એનું કારણ શું ખબર પડી પેલા? શું નહોતું અને શું હતું? એ વાયરની ઉપર જ્યાં સુધી વાયર અંદર ટચ જ નહોતો થતો. કેમ ટચ નહોતો થતો પેલા? કારણ કે અંદર અપર કવર આવતું હતું. કવર પ્લાસ્ટિકનું કવર હતું અને એ અડવા જ નતો દેતો વાયરને. આપણને પ્રકાશ નથી થતો, મહારાજનો મૂર્તિનો પ્રકાશ નથી થતો. અને પ્રકાશ નથી થતો એટલે અંધકાર નથી જતો. કામ નથી ટળતો, ક્રોધ નથી ટળતા, વાસનાઓ નથી ટળતી, માયા નથી ટળતી, લોભ નથી ટળતો, રસાસ્વાદ નથી ટળતો. આ બધો અંધકાર છે ભાઈ. એ અંધકારના પરિણામો છે. અને એનું કારણ શું છે? તો આત્માનું પરમાત્મા સાથે એટેચમેન્ટ નથી થતું. પણ નથી થતું એનું કારણ શું છે? તો ઉપર જેમ આ વાયરની ઉપરનું ઇન્સ્યુલિન, શું કે છે ને, મને ખબર નથી પડતી. ઇન્સ્યુલેશન જ્યાં સુધી ઉપરથી ન જાય, આ ઇન્સ્યુલેશન છે મોટામાં મોટું. આ દેહનું મોટામાં મોટું ઇન્સ્યુલેશન છે. અને એ આપણને એટેચમેન્ટ ટચ નથી થવા દેતું. કરવો છે આવો પ્રકાશ? કેટલાને કરવો છે? આંગળી ઊંચી કરો. તમારા હાથમાં છો. હવે આપણા જ હાથમાં છે. આ દેહ તે હું નથી. બસ એ જ્ઞાને કરીને એ ઇન્સ્યુલેશન કાઢી નાખો. જ્ઞાને કરીને કાઢી નાખવાનું છે કે આ દેહ તે હું નથી, દેહથી જુદો હું ચૈતન્ય છું. અને ચૈતન્ય પણ હજુ આત્મા પણ પરમાત્મા સાથે જોડાઈ ન શકે, એની ઉપર એક પ્રોસિજર કરવી પડે છે. મહારાજને મોટા પુરુષ વર્તમાન ધરાવીને આત્માને પરમાત્મા જેવો કરી નાખ્યા છે, પુરુષોત્તમ જેવો કરે છે. આપણે એ કારણ કે પુરુષોત્તમ જેવો જ પુરુષોત્તમમાં જોડાઈ શકે. આત્મા પણ નિરાકાર છે. એ નિરાકાર ભાવે સાકાર સ્વરૂપમાં જોડાઈ ન શકાય. પરંતુ એની પૂર્વ ભૂમિકા પહેલી કે પહેલા એનું ઇન્સ્યુલિન કાઢો, ઇન્સ્યુલેશન કાઢો, ઉપરથી જે કવર છે કાઢો. બસ આ કાઢો જ્ઞાને કરીને. બસ દેહ તે હું નથી, આ દેહનું નામ તે મારું નામ નથી, દેહની જાત એ મારી જાત નથી, દેહની જાત પુરુષ છે, હું પુરુષ નથી. કારણ કે હું દેહ જ નથી. દેહના આનુષંગિક જે કંઈ મનાઈ ગયું છે, દેહ એક રોંગ બિલીફ છે. હું શરીર છું એ મનાઈ ગયું છે, એ રોંગ બિલીફ છે. હું જીડી બારોટ છું, ગોવિંદલાલ છું, એ રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફમાંથી બહાર નીકળો પહેલા કે હું ગોવિંદલાલ તે હું નથી, એ વિપરીત ભાવના થઈ ગઈ છે. અને હું એથી જદ્દન જુદો ચૈતન્ય છું, આત્મા છું. અને મને આત્માને અનાધિમુક્ત કર્યો છે. મને એટલે આ દેહ સો તો આત્મા નહીં. દેહ સો તો આત્મા કોઈ દિવસ એટેચ ટચ થાય જ નહીં. આ ઇન્સ્યુલેશન સો તો કોઈ દિવસ આમાં ટચ થાય જ નહીં. આપણે બધા ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સાધન કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ શાના સોતું કરીએ છીએ? પેલા દેહ સોતું કરીએ છીએ. કરંટ કેમ નથી લાગતો? એક નાનકડી ક્લિપ જોઈએ. જો આ ભાઈ સ્લીપર પર નીકળે. કેમ લાગ્યો? ખબર પડી? કેમ લાગ્યો? ખબર પડી? સ્લીપર રૂપી ઇન્સ્યુલેશન ગયું, વચ્ચે કવર આવી ગયું.
અને કવર ગયું એટલે શોર્ટ લાગ્યો. આપણને ભગવાનનો મહારાજનો શોર્ટ નથી લાગતો, માયાનો શોર્ટ લાગી ગયો છે. કારણ કે દેહ સો તો માયાનો શોર્ટ લાગે, પરંતુ આપણને શોર્ટ નથી લાગતો. એનું કારણ શું? મહારાજનો શોર્ટ, મૂર્તિનો શોર્ટ નથી લાગતો. શું કારણ? પેલા વચ્ચે પેલું કવર નડે છે. કયું કવર? આ દેહરૂપી કવર નડે છે. આપણે અહીંયા કવર કાઢવા આવ્યા છીએ. એનું કવર કાઢશું તો આકાર અપાશે મહારાજનો. આત્મા અને ચૈતન્ય અને મૂર્તિનો આકાર પુરુષોત્તમ રૂપ કરવાનો છે આપણે, અને મહારાજ એ કરવા માટે બિરાજ્યા છે. મૂર્તિનું સુખ જોતું હોય તો મૂર્તિ જેવા થવું જ પડે, પરંતુ મૂર્તિ જેવા થવા માટે પુરુષોત્તમ રૂપ થવાની પૂર્વ ભૂમિકા કે દેહથી નોખા પડો. દેહ પોતાનું સ્વરૂપ જે મનાયું છે એ દેહ તે હું નથી. દેહથી તદ્દન હું જુદો છું, ચૈતન્ય છું. અને ચૈતન્ય છું એટલેથી બેસી નથી રહેવાનું. એ ભૂમિકાને પણ એ પ્રાથમિક ભૂમિકા છે. જેમ ફ્લાઇટને આપણે ટેક ઓફ કરવું હોય, વિમાનને ટેક ઓફ કરતા પહેલાની પરિસ્થિતિ હોય કઈ હોય? પહેલા રનવે ઉપર ફરજિયાત ચાલવું પડે. આમ રનવે ઉપર ચાલે પછી જ ટેક ઓફ લે. એમ આમાં રનવે છે. દેહથી જુદો હું આત્મા છું, એ રનવે છે, ટેક ઓફ નથી. રનવે ઉપર ચાલવાથી ડિસ્ટન્સ ના કપાય, પણ ટેક ઓફની પરિસ્થિતિમાં જવાય. ડિસ્ટન્સ ના કપાય. ગમે એટલું 5 કિલોમીટર કદાચ રનવે ઉપર દોડે ને તો ડિસ્ટન્સ ના કપાય, ઠેરના ઠેર જ રહેવાય. મહારાજની ને આપણી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કાપવા માટે ટેક ઓફ કરવું જ પડે. હું દેહથી જુદો આત્મા છું, એ રનવે છે. અને રનવે કરતા કરતા ટેક ઓફ પર જવાનું છે કે હવે હું આત્માય નથી, દેહ તો નથી, હું આત્મા ચૈતન્ય જીવ પણ નથી. હું હવે મને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કર્યો છે, એ ભાવ પર જવાનું છે. મુક્તો ત્રીજી વાત, એક નાનકડો ત્રીજો પ્રસંગ જોઈએ છે. ત્રીજી એક ક્લિપ જોઈએ. જો જરા નિહાળો, જરા દેખાય છે બધાને? દિવસ છે એટલે કદાચ ઝાંખો દેખાશે. આ એક પારસમણી છે. આ લોખંડનો ટુકડો છે. પારસમણીના સ્પર્શે લોઢું સોનું થાય છે. થાય કે ના થાય? પેલા પારસમણી ઉપર લોઢું કવર નથી. પારસમણી ઉપર કવર નથી. કયો પારસમણી? પેલા આ પારસમણી. જો મહારાજને પ્રતિમા જેવા સમજાય, મહારાજને મનુષ્ય જેવા સમજાય તો એ પારસમણી ઉપરનું કવર થયું. પરંતુ પારસમણી ઉપર કવર નથી. એ તો આપણે કાઢી નાખ્યું કે મહારાજ દિવ્ય જ છે, તેજોમય જ છે, પ્રભાવમાં જ છે. પરંતુ હવે લોઢું સોનું કરવું છે. આ જીવ છે લોઢા જેવો છે, એને સોનું કરવું છે. પરંતુ લોઢું કાગળના પડીકામાં છે. પારસમણી નહીં, લોઢું કાગળના પડીકામાં છે. કયું લોઢું? આ જીવ કાગળના પડીકામાં છે. કયો કાગળનું પડીકું? પહેલા બોલો છો બધા, કયું કાગળનું પડીકું? આ દેહ ભાવરૂપી કાગળનું પડીકું છે. અને એટલે મહારાજના દર્શન કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ભજનો કરીએ છીએ, કીર્તનો બોલીએ છીએ, પણ તોય હોનું એમના જેવા થતા નથી. એવા ને એવા રહીએ છીએ, લોઢા ને લોઢા જ. આજથી વર્ષો પહેલા સત્સંગમાં આવ્યા ત્યારે કામશત્રુ પીડતો હતો, આજે પીડે છે. માન પીડતું હતું, આજે પીડે છે. દોષ પીડતા હતા, આજે પીડે છે. રસાસ્વાદ હતો, આજે છે. આ બધાનું કારણ શું? કેમ લોઢાપણાના ભાવ જતા નથી? જો જરા આપણે નિહાળીએ, કેમ નથી જતા? એ આ સ્થિતિ છે આપણી અત્યારે આવતી. મહારાજ ભટકાઈ ભટકાઈને આપણી જોડે પાછા જાય છે. શું કરીએ? આ સ્થિતિ છે આપણી. હવે શું કરવું પડે? બસ ખુલ્લો કરી નાખો. કાગળનું પડર ખુલ્લું મૂકી દો, કાગળને મૂકી દો એક બાજુ. અડધો કલાકમાં થઈ જશે. હવે થઈ ગયો ને અડધો કલાકમાં? પહેલા તાળી તો પાડો. હવે મહારાજ તાળી પાડે એવા થવું છે આપણે. મહારાજ તાળી ક્યારે પાડે ખબર પડી?
લોઢાના ટુકડા ઉપરથી કાગળનું પડળ લેયર જતું રહ્યું એટલે આપણે તાળી પાડી, પણ અહીંથી આ લેયર જતું રહે ને ત્યારે મહારાજ તાળી પાડે. ભાઈ ખુશ ખુશ થઈ જાય મહારાજ. વાહ વાહ મારા દીકરા વાહ. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા